ડભોઈના ખાટુશ્યામ મંદિર ખાતે ભાજપ દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત રાષ્ટ્રધ્વજ વિતરણ યોજાયું। સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે દેશભરમાં ચાલતા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વડોદરા જિલ્લાના ડભોઈ ખાતે દેશપ્રેમનો સંદેશ આપતો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો। શ્રીનોર ચોકડી પાસે BSNL ઓફિસ નજીક આવેલા શ્રી શ્યામ ખાટુ શ્યામ મંદિર પરિસરમાં ભાજપ દ્વારા નાગરિકોને સન્માનપૂર્વક રાષ્ટ્રધ્વજ તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનું આયોજન ભાજપ પ્રદેશ સંગઠન મહાસચિવ રત્નાકરજી, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, પ્રદેશ મહાસચિવ હિતેન્દ્રસિંહ ચૌહાણ અને અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ પ્રમુખ કિરીટભાઈ સોલંકી સહિતના ઉચ્ચ નેતૃત્વના માર્ગદર્શન હેઠળ સંપન્ન થયું હતું। કાર્યક્રમને સફળ બનાવવા ડભોઈના માજી નગરપાલિકા પ્રમુખ વિનોદભાઈ સોલંકી, મહેન્દ્રભાઈ રાઠોડ, શ્રીમતી રમીલાબેન સોલંકી, શ્રીમતી વિમળાબેન પટેલ, દીપકભાઈ સોલંકી તેમજ ભાજપની સ્થાનિક ટીમે ભારે જહેમત ઉઠાવી હતી। ઉપસ્થિત અગ્રણીઓએ નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમ, એકતા અને અખંડિતતાની ભાવના પ્રજ્વલિત રહે તે આશયથી દરેકને પોતાના ઘરે તિરંગો લહેરાવવાના પ્રોત્સાહિત કર્યા હતા। આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને સ્થાનિક નાગરિકોએ હાજરી આપીને રાષ્ટ્રધ્વજ સ્વીકારી અભિયાનને સફળ બનાવ્યું હતું। पंद्रहमी ऑगस्ट બધા પોતપોતાના ઘરે ફરકાવજો પાછા મારા જોઈન તરત આવડે ચાલશે એટલે પાછું મૂકી રાખતા ઘરે આવડે છે ને આવડે લગાઈ દેશો તો ચાલશે અરે લઈ જાઓ ને બાપા એ બાજુ બે લગાડજો એ બાજુ બે લગાડજો આ બાજુ આવતા ને બેન આવી જાઓ ચાલો આ વ્યવસ્થિત પકડો એટલે એક કદમ લગ આપણી આન બાન ને શાન છે આ બાજુ ઉભો રહેવું પડશે નીચે આવે ચાલો ચલો